हाँ 15 मिनट में सेट करिए वो हाँ सर करिए અવાજ થોડો ઊંચો રાખજો અવાજ. અરે ભાઈ હું તારું મકાન બનાવવા બેઠો છું અહીંયા, મારે જાતે આવવું પડશે તારા ઘરે. શાંતિ રાખ, કમ્પ્લીટ પડે બીજા ટેબલ પર જાઓ. હા છે હા બે બોલો શું કામ? સાહેબ એક ખેત મજૂર છું, મારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારે મકાન બનાવવાનું. બરાબર. કઈ જાતિમાંથી? મારી જગ્યા આદિજાતિમાં. તો આપણે એસટી વિભાગની અંદર વ્યક્તિગત ધોરણે આવાસ યોજના માટે એક મકાન સહાય યોજના આપવામાં આવે છે, જેની અંદર 1,70,000 જેટલી આપણે સહાય આપીએ છીએ. તો તમારા જમીન એમાં એવું ક્રાઇટેરિયામાં એવું છે કે 6 લાખ સુધી આની આવક મર્યાદા છે. પછી તમારી જમીન હોય ને તો સરકારી જમીન નહીં આવવી જોઈએ, મતલબ પોતાની જમીન આવવી જોઈએ, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરેલું ના આવવું જોઈએ એના પર. તમારે આ બધી યોજનાઓ છે ને આની અંદર તમને 3 હપ્તા તમે જેમ જેમ ઘર બનાવશો તેમ 3 હપ્તા દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. આના માટે તમારે છે ને બધા જ ડોક્યુમેન્ટો જીવન બંધુ પોર્ટલ આપણે સરકારની બનાવેલું છે એના પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. એ ડોક્યુમેન્ટની અંદર તમને માહિતી આપું તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, પછી એક તલાટી પાસેથી તમારે પ્રમાણપત્ર લાવવું પડશે કે ભાઈ આમની આકારની નંબર આ છે અને એમની આકારની આટલી છે અને એમનું ઘર કાચું છે. પછી એક બીજું પ્રમાણપત્ર તમારે ટીડીઓ સાહેબ પાસેથી લાવવું પડશે કે તમને કોઈ આવી અગાઉ યોજનાઓ, આવાસ, પ્રધાનમંત્રી આવાસ હોય, બોર્ડર વિલેજ હોય, હળપતિ આદિવાસી યોજના હોય તો કોઈ પણ યોજનાઓમાં આવો લાભ તમને મળ્યો નથી. તો તમે એક કામ કરો, મેં તમને પ્રિન્ટ આપું છું જે તમારે ટીડીઓ સાહેબની સહી કરાવવાની છે, તલાટી સાહેબની સહી કરાવવાની છે, સ્વઘોષણા પ્રમાણપત્ર છે. આ બધું તમે રેડી કરીને તમે કોઈ પણ ઓનલાઈન જો આપણે વીસી પંચાયતમાં વીસી હોય એમની પણ ભરાઈ શકો છો, કોઈ ઓનલાઈન સેન્ટર હોય બહાર ત્યાં પણ ભરાઈ શકો છો, અથવા મોબાઈલ પર પણ જાતે ભરાય છે જીવન બંધુ પર. તમે મારો નંબર લઈ જાઓ અને જો પણ સમસ્યા આવતી હોય તો મને ફોન કરજો. નંબર નથી આપતો. તમે ટીડીઓ સાહેબ પણ જશો એટલે તમે પહેલાં તલાટીની સહી કરાવજો. તલાટીની સહી કરાવ્યા પછી એ સહી કરાવ્યા પછી તે બાંધકામ શાખા હોય પંચાયતમાં એના પર ત્યાં આપી દેજો એટલે એ તમને સહી કરીને આપશે. પણ જો કોઈ સમસ્યા લાગે કે ભાઈ સહી નથી કરી આપતા કે ભાઈ 10 દિવસ થઈ ગયા છે, બહુ દિવસ સુધી ધક્કા ખવડાવતી, તો અમારો સંપર્ક કરજો મને, તો હું આગળ વાત કરીશ. બીજું સાહેબ કે અમારા જોડે આટલા પ્રમાણપત્ર છે, આમાં કેટલા ખોટી એવા છે જોઈ લો. જો તમારે છે ને એક તો કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત જોશે, કારણ કે આ યોજના છે ને એટલે જાતિનું પ્રમાણપત્ર તમારે ફરજિયાત જોશે, કારણ કે આ યોજના છે ને ફક્ત એસટી માટેની આપણે ચાલે છે, વ્યક્તિગત ધોરણે આવાસ યોજના. બીજી યોજનાઓ છે તો એ બધામાં આવરી લેવામાં આવે છે, પણ આ ખાસ એસટી સમુદાય માટે જે કાચું ઘર છે ને એમના માટે છે. પછી તમારે છે ને બેંક એકાઉન્ટ હશે, ચોપડી તો છે બેંક એકાઉન્ટની, પણ એ એકાઉન્ટ છે ને એક્ટિવ હોવું જોઈએ, કારણ કે અહીંયા જો પેમેન્ટ થાય ને IFMSથી એટલે ડાયરેક્ટ થાય છે પેમેન્ટ. જે એકાઉન્ટ બંધ હશે ને તો પેમેન્ટ નહીં થાય. તો તમે છે ને એકવાર એક બેંકનું એકાઉન્ટ ચેક કરી લેજો તો બેંકનું એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં. પછી તમારે છે ને રેશન કાર્ડ તો છે પણ રેશન કાર્ડમાં તમારું નામ નહીં, તો એ ખાસ જોઈ લેજો એમ. અને એક વેરા પાવતી પછી તમે કાઢો ને તો પછી તમારે પોતાની આવી જોઈએ. તમે અરજદાર છો તો તમારા નામની જ આવી જોઈએ એમ. પછી એવું ના થવું જોઈએ કે એક્સ ગમે તે બીજાની તમારા દાદાની છે અને અરજદાર તમે છો તો પછી એ આમાં નહીં ચાલે. તમે છે ને એટલા ડોક્યુમેન્ટ જોઈ લેજો. આ ડોક્યુમેન્ટ થઈ જાય પછી તમે પંચાયતમાં જજો, પંચાયતમાં સહી કરીને તાલુકા પંચાયતમાં જજો અને ત્યાં આવજો. ત્યાં ના કોઈ સમસ્યા લાગે તો મને ફોન કરજો, આ નંબર લખજો. અરજદાર યોજનાની સારી રીતે માહિતી મેળવ્યા પછી ફોર્મ ભરે છે. ફોર્મ ભરતા પહેલા એમને યોજનાનો લાભ મેળવેલ નથી એ મતલબનું ટીડીઓ સાહેબનું પ્રમાણપત્ર લેવાનું થાય છે, તો એ માટે 10 દિવસ સુધી ધક્કા ખાય છે, પણ હજુ એમને એ કામ થતું નથી. એટલે એમને યાદ આવે છે કે ભાઈ મને પેલા ભાઈએ નંબર આપ્યો હતો કે કંઈક જરૂર પડે તો મને ફોન કરજો, તો એ આ કર્મચારીને ફોન કરે છે અને મદદ માટે કહે છે. તો એ કર્મચારી એમના કાર્યક્ષેત્રમાં ના આવતું હોવા છતાં એમનો લેવલથી પ્રયત્ન કરે. હા, એટલે એમને મારા પર ફોન આવ્યો તો મેં પછી અમારા સાહેબને મેં અરજદારે વાત કરી કે આ રીતનું તલાટી સાહેબે તો સહી કરી આપી છે પણ ટીડીઓ સાહેબ સહી કરી આપતા નથી. તો પછી એ મને ફોન કર્યો છે, પણ અમે ટીડીઓ સાહેબને વાત કરવા માટે ક્લાસ 2 અધિકારી છે એટલે મેં અમારા સાહેબને વાત કરી કે સાહેબ આ જેન્યુઅન કેસ છે, એમનો લાભ આપવા પાત્ર છે, પણ એમને 10 દિવસ ધક્કા ખાધા તો પણ એમને હજી થઈ શક્યું નહીં. તો આપ એકવાર ટીડીઓ સાહેબ જોડે વાત કરો. તો આપ હા
એમને ટીવી પ્રમાણપત્ર આપેલું છે. હું વાત કરું છું પ્રમાણપત્રનું હેલો હા સાહેબ હા બોલો. હવે એક ભાઈ આવેલા છે તમારે ત્યાં ફતેપુર ગામના હા એમને તમારું મતલબ આ આવાસ યોજનામાં આગળ કોઈ યોજનાનો લાભ મેળવેલ નથી મતલબનું પ્રમાણપત્ર લેવાનું છે એ ભાઈ કંઈક 10 દિવસથી ધક્કા ખાય છે એવું છે. પણ એમને ત્યાં કામ આગળ વધ્યું નથી અને કેસ જેન્યુઇન છે તો આપ આપના લેવલથી જોઈને જરા ઝડપથી બતાવી આપો અને 2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ ઓકે વાંધો નહીં, ચાલો હું જોઈ લઉં છું. કરાવી આપો. અરજદાર જાતિનું સોરી આ જે પ્રમાણપત્ર છે યોજનાનો લાભ મેળવેલ નથી અને બીજા બધા પ્રમાણપત્રો મેળવી ફોર્મે ભરી દીધું અને પછી 2 મહિના પછી જે કર્મચારી હતા એ એના ફિલ્ડ વિઝિટમાં જાય છે ચેકિંગ માટે એવું એમ બતાવો. જમીન માટે તમારે 400 કરવા બતાવો તમારે જમીન કેટલી કરવાની. કઈ વાત નહીં, તમારે ઘર કાઢ્યું જ છે પ્રકાશની પેપર આપી દઈશું. બરાબર, પ્રથમ ઇન્સ્ટોલમેન્ટમાં જે તમે 30,000 મળશે પછી તમે આગળ કાર્યવાહી ચાલુ કરજો ઘર બનાવજો. જેમ જેમ બનતું જશે એમ સેકન્ડ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આવશે એટલે મેં અહીંયાથી પ્રકાશની પેપર ઓફિસ લેવલ પર આપી દઈશ. મંજૂર થશે મંજૂર થશે એટલે પેલો ભરાઈ જશે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપની મદદથી જ આ શક્ય બન્યું છે. અને બહુ મદદ કરી છે. હા ચાલો, હું ગામની સરપંચ છું. તમારી મદદથી અમારા ગ્રામજનોને ફાયદો થયો છે અને અમને ખરેખર ઘરની જરૂર હતી. એમનું કામ થઈ ગયું છે. તમારા કાર્યક્ષેત્રમાં નહોતું આવતું એ અમુક કાર્ય તો પણ તમે કરી આપ્યું છે એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. આ તમારું નામ અમે જિલ્લા ક્ષેત્ર પણ આગળ મોકલીશું. તમારી કામગીરીને ખૂબ બિરદાવીશું.